Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી ખાતે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરાઈ. પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ બાબા સાહેબને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા અને બાબા સાહેબ અમર રહોના નારાઓ લાગ્યા. મનસુખભાઈ માંડવિયાએ કહ્યું કે બાબા સાહેબનું જીવન લોકો માટે પ્રેરણારૂપી છે. બાબા સાહેબે બંધારણ થકી મહિલાઓને પણ એમના અધિકારી અપાવ્યા. મનસુખભાઈ માંડવિયાએ ભવ્ય લીડથી વિજય થવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. રિપોર્ટ જગમાલ સુવા, રિપોર્ટર ઉપલેટા. डॉक्टर आंबेडकर जी अमर रहो। डॉक्टर आंबेडकर जी अमर रहो। Excuse me, boss. You have a text message. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે આજે અમે બાબા સાહેબને શ્રદ્ધા સુમન અર્પણ કરી. વ્યક્તિ જન્મેથી નહીં પરંતુ પોતાના કર્મથી મહાન બને છે. એનું કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો એ બાબા સાહેબ છે. એ એમના પ્રારંભિક જીવનમાં અડગ રહીને એમણે જે સંઘર્ષ કર્યો છે, એમણે પોતાના જીવનની અંદર સંઘર્ષથી ઉચ્ચ જવાબદારી પદ પ્રાપ્ત કર્યા પછી બંધારણ સભાના અધ્યક્ષ તરીકે દેશને જે આદર્શ બંધારણ આપ્યું, જેમાં આપણી વર્ષો જૂની યા તો વર્ષો સુધી આપણી ગુલામીના કાર્યકાળમાંથી આઝાદ દેશ ભવિષ્યની અંદર કાયમ આઝાદ રહે એ પ્રકારનું ઉત્તમ અને આદર્શ બંધારણ આપનાર, ગરીબ, શોષિત અને વંચિતોને પોતાનો અધિકાર આપનાર, સમાજ માટે અને રાષ્ટ્ર માટે પોતાનું જીવન સમર્પિત કરનાર બાબા સાહેબને કોટી કોટી વંદન. ધન્યવાદ. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો,
શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.